ભિલોડાનગરના બાયપાસના ગામ લોકો દ્વારા વિરોધ. તંત્ર દ્વારા જમીન માપણીની કાર્યવાહી થતા વિરોધ. તંત્ર દ્વારા પોલીસ કાફલો તૈનાત કરી રસ્તાની માપણી કરાઈ. લીલછા ખલવાડાના ગ્રામજનો દ્વારા જમીન નહીં આપવા મક્કમ. ખેતર, ઘર, બોર, કૂવા તોડી પડવાની પ્રક્રિયા સામે વિરોધ. જીવ આપીશું પણ જમીન નહીંની ગ્રામજનોની નારેબાજી. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષોએ સૂત્રોચ્ચાર કર્યા. નીલાબેન અલવરભાઈ ખરાડી છે. હું લીલછા ગામની વતની છું. અમારી જમીન લીલછા ગામની સરહદ પર રોડ ટચ આવેલી છે. એની અંદર મારું ઘર, જમીન, રોડ, બોર, તબેલો બધું જ જાય છે. ઘરના નામે શૂન્ય થઈ જાય છે. આખી જિંદગી અમે નોકરી કરીને, જીવન પર્યંત નોકરી કરીને અમે અમારી વસાવેલી જમીન છે અને એ જમીન આજે એક નેસ્ત નાબૂદ થઈ જાય છે. અમારે ત્યાં રહેવાનો કે જીવવાનો પણ કોઈ અર્થ નથી, એવું થઈ જાય છે. સરકાર અમને ખાવાનું પીરસે છે, અમારી જીભ કાપી લે છે. સરકાર અમને એ બધા જ હક્કો છે, એ હક્કો આપવાની વાત કરે છે અને અમારા હાથ કાપી લે છે. આજે અમારે એક જ વિનંતી છે કે સરકારશ્રીને આ બાયપાસ રોડ જે કાઢે છે એ રોડ સીધો રોડ જવો જોઈએ. અમારા લીલછા, ખલવાડ કે પછી મહુ ગામની સેજ પણ આદિવાસીઓની એક સેજ પણ જમીન જવી જોઈએ. જો અમારી જમીન જશે, જ્યાં સુધી અમારામાં જીવ હશે અમે જીવ આપી દઈશું. અમે જમીન આપવા માટે તૈયાર નથી. સરકારશ્રીને અમારી આજે તો નમ્ર વિનંતી છે કે અમારા હક્કો પર તરાપ ના મારે. જો અમારા હક્કો ઉપર તરાપ મારવામાં આવશે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું. પણ અમારી જમીનને આજે પણ નહીં, કાલે પણ નહીં, અમારા ભવિષ્યને અમે રજળતું કરવા માંગતા નથી. માટે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે અહીંયા સામે પોલીસનો ખડકલો કરી દે. અમને ધાક ધમકી આપીને અમારી જમીન પડાવી લેવા માંગે. એ પણ અમારા ભાઈઓ છે, બહેનો છે. અમે એમની સાથે સંમત છીએ પણ જમીન આપવા માટે અમે જરાય સંમત નથી. આજ રોજ ઈડર શામળાજી ના ભિલોડાના બાયપાસ રોડ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે માપણી અને સર્વે કરવામાં આવી રહ્યો છે. એ તમામ લીલછા, મહુ, નવલપુર અને ખલવાડના અસરગ્રસ્તો ગ્રામજનો, આગેવાનોએ સદંતર વિરોધ નોંધાવ્યો છે. જાન દેંગે પણ જમીન નહીં દેંગેના નારા સાથે આજે અમે અસરકારક રીતે નેશનલ હાઈવે અધિકારી અને નાયબ મામલતદારશ્રીને અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે કે કોઈ પણ સંજોગોમાં અમે આ બાયપાસ બનવા દેવાના નથી. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આદિવાસી સમાજ એ ગરીબ સમાજ છે, પછાત સમાજ છે. એ પીડિત, શોષિત સમાજની પડ્યા પર પાટું મારવાનું નિર્માણ કરતી હોય તો સરકાર ત્યારે આ ફેર વિચારણા કરે. કોઈ પણ સંજોગોમાં અમે આ જમીન આપવાના નથી. અસરગ્રસ્તોને વિશ્વાસમાં લઈ અને કોઈ પણ કાર્ય કરવામાં આવે માટે અમારી માગણી છે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રાંત સાહેબ ફેર વિચારણા કરે એવી અમારી લાગણી અને માગણી છે. જાન દેંગે, જાન દેંગે. બોલો. મારું નામ ભરતભાઈ પારગી, એડવોકેટ છું અને પૂર્વ સરપંચ ખલવાડ તથા રૂઢિગત ગ્રામસભામાં મતદાર છું. અને અમે આજે બાયપાસ રોડ સરકારશ્રીનો 168G અહીંયા અમારા મોહનપુરથી અમારા લીલછા ખલવાડ અહીંયા આવી રહ્યો છે, ત્યારે અમે એના વિરોધમાં સરકારશ્રીમાં એટલે કે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને ગુજરાત સરકારમાં અમે વારંવાર રજૂઆતો કરી છે. અને વૈકલ્પિક વ્યવસ્થા સરકારશ્રી કરી શકે તેમ છે. ભિલોડાની અંદર હાલમાં જે રોડ છે, રસ્તો આવેલો છે, ત્યાંથી એને રોડ પહોળો કરી અને ત્યાં કરી શકે તેમ છે. તેમ છતાં પણ સરકાર ગેરકાયદેસર રીતે બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને બંધારણમાં જે કાયદો આપ્યો છે આદિવાસી માટે સ્પેશિયલ, એ કાયદાનું પણ ઉલ્લંઘન કરી રહી છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ છે કે ગ્રામસભાની મંજૂરી વગર સરકાર 1 ઇંચ પણ જમીન લઈ શકતી નથી. અને રૂઢિગત ગ્રામસભા હોય ત્યારે એ ગ્રામસભાની મંજૂરી લેવી પડે. એવી કોઈ મંજૂરી લીધેલ ન હોવા છતાં પણ સરકાર તાનાશાહી વાપરી મોટો પોલીસનો ખડકલો તૈયાર કરી અને અમારા વિસ્તારની જે આ જમીન છે એમાં ગેરકાયદેસર રસ્તો બનાવવા જઈ રહી છે. ત્યારે અમે તમામ લીલછા, ખલવાડ અને વિસ્તારના તમામ ખેડૂતો લડી લેવાના મૂડમાં છીએ. જે પણ પરિણામ આવે તે ભોગવવા તૈયાર છીએ, પણ 1 ઇંચ પણ જમીન અમે આપવાના નથી. એ અમારી ખાસ રજૂઆત છે અને સરકારશ્રીમાં પહોંચાડવા તમને વિનંતી છે.